ગઈકાલે ભુજના સંજોગનગરના વોર્ડ નંબર 1માં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજના મંદિર ચોકમાં હિન્દુ રીતરિવાજ મુજબ હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા હોળીનું દહન કરવામાં આવ્યું હતું. સાથે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું. આ રીતરિવાજ હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ થાય છે તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય ગનીભાઈ સુમરા, ભુજ. જનમિત્ર ન્યૂઝ ભુજ, સતત આપની સાથે. હેલો, જય માતાજી. આજના શુભ હોળી પ્રસંગે બધાને શુભેચ્છા પાઠવું છું. અમારા સંજોગનગર ગરબી ચોકમાં દર વર્ષે આવી રીતે હોળીનું દહન થાય છે. છોકરાઓ પ્રસાદનું વિતરણ કરે છે. બધે હિન્દુ મુસલમાન સાથે મળીને અમે આ બધે પ્રસંગ ઉજવીએ છીએ. આજે 2024ની છેલ્લી હોળી છે. અત્યારે હવે 27ની સાચી હોળી. હિન્દુ અને મુસ્લિમ ભાઈઓને મારા હોળી અને ધૂળેટીની શુભકામનાઓ. મારું નામ રાઠોડ દીપેશ છે. અમે ભુજ સંજોગનગર ગરબી ચોક યુવક મંડળ વોર્ડ નંબર 1થી અમે વર્ષોથી અમારા બાપ દાદા બધા વર્ષોથી આવું બધું સારા કાર્યો કરતા હતા અને અમે પણ હજી સુધી આ બધા સારા કાર્યો કરીએ છીએ અને હજી પણ આગળ આવા સારા કાર્યો કરશું. હોળી છે કે નવરાત્રિ છે, આવા બધા સારો કાર્યક્રમો અમે અહીંયા કને કરીએ છીએ. કેટલા વર્ષોથી આ કરો છો? અંદાજિત તો ઘણા વર્ષ થઈ ગયા. મારા ખ્યાલથી કે 40-50 વર્ષ ઉપર થઈ ગયા હશે.